છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોંઘા લાવજો. કેવી મજા આવે નહીં આપણા આવા ગુજરાતી ગીતોમાં. પણ મૂંઝાવ નહીં, આજનો ટોપિક કોઈ લગ્ન પ્રસંગને લગતો નથી, પણ હા પાટણને લગતો જરૂર છે. અને વાત જ્યારે પાટણની થાય અને પટોળા યાદ ન આવે એવું બને? તો હવે તમે કહેશો કે આજ પટોળાની વાત કરીશું, તો જવાબ છે ના. કેમ છો? મજામાં? હું અપેક્ષા બાઝાલા ફરી લઈને આવી છું એક રસપ્રદ ટોપિક. આપનું હાર્દિક સ્વાગત છે રામાયણ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરાયેલા નવી સિરીઝ માહિતીની માયાજાળમાં. તો મિત્રો, જેમ મેં કહ્યું તેમ આજનો ટોપિક પાટણના પટોળા નહીં, પરંતુ પાટણનું ગૌરવ રાણી કી વાવ, જેને ગુજરાતીમાં રાણીની વાવ કહેવાય છે, જે અપભ્રંશ થતા આજે બધા રાણી કી વાવ તરીકે ઓળખે છે. રાણીની વાવ એ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી એક ભવ્ય ઐતિહાસિક વાવ છે, જે તેની અદ્ભુત કોતરણી અને સ્થાપત્ય કલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વાવનું નિર્માણ 11મી સદીમાં એટલે કે આશરે ઈસવીસન 1063માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. આ વાવ મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનેલી છે. તે લગભગ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવ 7 માળની છે, જે જમીનની અંદર નીચે ઉતરે છે. છે ને રોચક વાત? એટલું જ નહીં, વાવની દિવાલો પર 800 થી વધુ મુખ્ય શિલ્પો છે, જેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર જેમ કે રામ, કૃષ્ણ, વરાહ, વામન વગેરે જેવા 10 અવતાર ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત અપ્સરાઓ, સાધુઓ અને વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે. પ્રાચીન સમયમાં આ વાવ માત્ર પાણીના સંગ્રહ માટે જ નહીં, પરંતુ આધ્યાત્મિક અને સામાજિક મહત્વ પણ ધરાવતી હતી. વાવની છેલ્લે એક નાનો દરવાજો છે, જે 33 કિલોમીટર લાંબી ટનલમાં ખુલતો હતો, જે હાલના સમયમાં બંધ છે, જેનો ઉપયોગ યુદ્ધ સમયે રાજા અને પરિવારને સુરક્ષિત બહાર નીકળવા માટે કરતા હતા. તો શું કહેવું છે તમારું? એ સમયે જે રીતે બાંધકામ અને કોતરણી હતી, એ આધુનિક જમાનામાં મશીનો કે સારા ભણતર પણ નથી કરી શકતા. વિચાર તો કરો, એ સમયે કેવા જ્ઞાનથી ભરપૂર લોકો હતા. ધન્ય છે ભારતની સંસ્કૃતિ અને તેના લોકોને. અરે વાત અહીં પૂરી નથી થતી મિત્રો. ગર્વની વાત તો એ છે કે 22 જૂન 2014ના રોજ યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી 100 રૂપિયાની ચલણી નોટની પાછળ પણ રાણીની વાવનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે, જે તેના રાષ્ટ્રીય મહત્વતાને દર્શાવે છે. આપણા ગુલામીના સમયે જ્યારે આપણા પર આવા બધા મહત્વના સ્થાપત્યોને, કલાને જ્યારે નુકસાન પહોંચાડતા હતા અને નષ્ટ કરતા હતા, ત્યારે તે સમયે સરસ્વતી નદીમાં આવેલા પૂરને કારણે આ વાવ વર્ષો સુધી રેતીમાં અને કાદવમાં દટાયેલી રહી હતી, જે 1980ના દાયકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા તેને ખોદીને ફરી બહાર લાવવામાં આવી હતી. આ વાવ વિશે સાહિત્યિક પુરાવા જૈન આચાર્ય મેરુતુંગ સુરી દ્વારા 1304માં રચિત પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં ઉલ્લેખ છે. રાણી ઉદયમતી માત્ર એક મહારાણી જ નહીં, પરંતુ કલા અને સ્થાપત્યના પણ મોટા કદરદાન હતા. તેમણે બંધાવેલી આ વાવ આજે વિશ્વની સૌથી સુંદર વાવ ગણાય છે. આ વાવ નંદા પ્રકારની વાવ છે, જે સ્થાપત્ય શૈલીમાં સોમનાથનું મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર બન્યા છે. મારુ ગુર્જર શૈલી, તે જ શૈલીનો પ્રયોગ આ વાવમાં પણ જોવા મળે છે. તો તમારું શું કહેવું છે રાણીની વાવ વિશે? જો તમને કોઈ લોકવાયકા કે દંતકથા રાણીની વાવ વિશે ખબર હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. ચલો, આજના ટોપિકને અહીં જ વિરામ આપું. હું તમારા સમક્ષથી રજા લઉં છું અને ફરી જલ્દી આવું છું બીજા આવા કંઈક રસપ્રદ ટોપિક સાથે. તો ફરી મળીશું માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.